ફટાફટ દર્શિકાની અહીંયા છે તો એને તો મળ્યા વગર જઈએ નહીં, માણાવદર આવીએ એટલે. અને કેવી ભૂખ લાગી હવે એટલી વાર હોય. સાસુ વારે આવશો કે યસ છે ને, હવે યસ હોય ને, મને છે લોક ધીમે ધીમે ચાલુ તો કરી દે. જો મયુર તો અહીંયા એક્સપિરિયન્સ કરે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ મયુરવંશી ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને. પંછી હોય એટલે પછી મારે બોલવાનું ન હોય તો સારું કહેવાય. હવે તે ઓછી આવે એકચ્યુઅલી. હવે એકચ્યુઅલી શું તો ભાઈ અત્યારે વાગ્યા છે 9 અને અમે લોકો આવ્યા છીએ જુનાગઢ થી માણાવદર. અને વરસાદ પણ એટલો છે. અને હમણાં કેવું થાય અમારે કે શનિ રવિ હતા તો પછી અહીંયા અમારે એક પ્રમોશન કરવાનું હતું માણાવદરમાં, દ્વારકાધીશ. જોઈએ હમણાં તમે આગળ વિડીયો જુઓ. પેલા ફટાફટ દર્શિકાની અહીંયા છે તો એને તો મળ્યા વગર જઈએ નહીં, માણાવદર આવીએ એટલે. અને ફટાફટ દર્શિકાને બોલાવી લઈએ અને જઈએ. અને ભાઈ આગળનો વિડીયોમાં બધાએ બહુ સરસ કમેન્ટ કરી અને બહુ મસ્ત રિવ્યુ આવ્યા, મતલબ કે કમેન્ટ આવીને જોયો બધાએ બહુ, તેના માટે થેન્ક યુ. અને હવે થોડોક સપોર્ટ દેખાડો કારણ કે હવે આમ મંજિલ બહુ નજીક છે પણ એટલી જ એમ થાય કે વાર લાગે છે બહુ, હવે એવું લાગે. તો જલ્દીથી બધાએ સબસ્ક્રાઇબ કરી નાખો અને અમે ફટાફટ દર્શિકાને લઈ આવીએ પછી જઈએ ફઈના ઘરે. ફઈના ઘરે આવ્યા છે તો જાય. અને હીરવાને પણ ફેવરિટ છે તો પહેલી વાર ખાવું, પહેલી વાર ખાય. અને ઘણા વરસાદ આજે બહુ હતો અને વરસાદ છે તો અમને કીધું ચાલો મજા આવશે જઈએ. તો બધા આવ્યા, હું મયુર ને હીરવા ને ઓલા લોકોને મળી લઈએ ફટાફટ. સારું બોલતા આવડે ને ખરેખર વ્લોગમાં. હવે કેમ કે હવે હું હેન્ડલ કરતો એટલે આવું કોક બોલે એટલે મને એમ થાય કે ના સારું બોલે, કે હું તો ઓલરેડી સારું બોલતો જ હોય વંશી. તો ચાલો ફટાફટ જાય ફઈને ત્યાં, પછી ત્યાંથી જઈએ આપણે પાછા જ્યાં જવાનું છે ત્યાં. રેડી? બોલ તો ખરે. ના 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 ના, તું તો યાર પાયાનો પથ્થર છો યુટ્યુબ નો. બધા પાયા અમિત છે. દિયા અને હીરવા અમે 3 પાયાના પથ્થરો છે. હા, હું તો ઓલો બીજો પાણો લાગુ. સાઈડ બનાવો. સરસ, ચાલો તો ફટાફટ જઈએ, ઓલાને આવે એટલે મળીએ. ગઈ દર્શિકા રાહ જોતી હતી, મોડું થઈ ગયું. અને કેવી ભૂખ લાગી હવે એટલી વાર હોય. સાચે મને એટલી પ્રમોશન કરવા જાવ જાય એટલી વાર. વરસાદ હતો તોય તમે તો તમારે તો ફોર વ્હીલ હતી, ટુ વ્હીલ હતી. એક તો આ લાઈટ ખબર નહીં કેવી હવે ડીમ પડે ને આગળ ખાડાય કઈ દેખાતા નથી. બતાવો હવે કે હવે આ તમે કંઈક કરો. દેખું કેવી મને કેવી ભૂખ લાગી. તમારા દાળ બાટી હાટુ તો તમે કંઈ ખાધું નહીં. કે મને જરે ભૂખ નથી, તેમ તમારે મોડા આવી જોઈએ કે. હા યસ યસનો તો બધું ઇન્ડિયા નાસ્તો બસ કટક પટક કરી લીધો એટલે એમ જ કે. તો હીરવા તને લાગી કે હીરવા? સારું આવ્યો હો વરસાદ. હા મને તો એમ કે હવે આવશે કે. તમારા આજે માણાવદરમાં આવ્યા દાલ બાટી ખાવા, દ્વારકાધીશ દાલ બાટી ખાવા જાય. ફાઇનલી જે અમારે આવવાનું હતું અહીંયા, કેમ કે એ મારા મિત્રની જ છે અને એનો કેટલા ટાઈમથી મેસેજનો ફોન આવતા કે ભાઈ તમે આવો એકવાર દાલ બાટી ખાવા. તો ભાઈ માણાવદર એન્ટર થતા જ આવે છે સીએનજી પંપની એક્ઝેક્ટ સામે દ્વારકાધીશ દાલ બાટી. જો અને જોરદાર લોકેશન છે. અને ઓલા લોકોને તો એટલી બધી ભૂખ લાગી ને કે બધા બેસી ગયા. જો બંસી, યશ, જો અમારે બહુ મોડું થઈ ગયું, અત્યારે 10:30 જેવું થઈ ગયું. તો ચાલો ફટાફટ જઈએ અંદર. એમ શું કહેવાય કે આમ દેશી રીતે હે ને, ઉપર પતરા છે એટલે વાંધો ન આવે, અને બાકી આમ ખાટલા શું કે. હા, લોકેશન કેમ છે એ ને પાછું આપણે બહુ મોડું થઈ ગયું ને આપણામાં વરસાદના હિસાબે. અને દર્શિકાને એ તો એટલી ભૂખ લાગી ને કે બેસી ગઈ. અને હીરવા તેની બાજુમાં હોય જ ઓલરેડી, એને તો આનાથી વધુ ભૂખ હોય. અને યશ ને તો એ બધાથી વધુ લાગી પણ એ બોલતો જ નથી અત્યારે કઈ. હા યશ, ભૂખ નથી લાગી એમ ને? હા હવે રેવા છે. હા
કેમ લોકેશન કેમ છે બાકી હે એટલે જ કહું લોકેશન જોરદાર છે ભાઈ. ચોક્કસથી પોરબંદર જતા હોય માણાવદર વાળા હોય તો બનશી અહીં આવું દ્વારકાધીશ દાલ બાટી. કેમ કે આ લોકો હજી ખાલી સુગંધ લઈને તો એ વખાણ કરવા માંડ્યા, પછી તો ખાહે તો શું થાય. ભૂખ લાગી ગઈ તો જોયું. ચાલો તો ફટાફટ ખાઈ લઈ. બધા એટલા ભૂખ્યા હજી આ પ્રાઇમ ભૂંગળા આવ્યા હતા તો બધા ખાવા માંડ્યા. એટલી બધી ભૂખ લાગી. ટેસ્ટ કરીએ એમાં ટેસ્ટ તો ન કરવાનો. ખાણા મયુર તો અહીંયા એક્સપિરિયન્સ કરે. હમણાં ઢોરાવાનું હતું. એમ કઈ ઢોરાય હા. અમે યાર ગામડાના માણસો. કુમાર તો લીંબુ ખાય છે. એટલું બધું લીંબુ હે. દર્શિકા યસ છે ને હવે યસે હોય ને મને છે લોક ધીમે ધીમે ચાલુ તો કરી દે. જો દર્શિકા હે ને આડો હાથ રાખી દીધો એમ કે હમણાં દર્શિકાને આમ લઈને તેને મીંદડી બનાવી દઈ એવી રીતે સ્નેપ લઈ. દેખો હેલ્મેટ પહેરીને આવ્યો તો કાં હેરવા હું લઈ આવત. તમારું આમ એમને પડ્યું હા એટલે કે હવે એકચ્યુઅલી હું નથી વાપરતો ને. હા ફોન મુકાઈ ગયો ને એમ. ઉતારી દો જરીક પાછું યસ જરીક ફોન હાથમાં લેતો. ઉતાર હા હવે લઈ યાર દેખો ખરાબ લાગશે હાથ આમ કર ને. ભલે હવે યશભાઈ પણ શીખે છે બ્લોગ ચાલુ કરે એવું મને તૈયારી દેખાય છે. હા ચાલો મસ્ત આવી ગયું બધું અને ફટાફટ હવે જમી લઈ બાકી બનશી નહીં રેવા દે એટલે એટલી ભૂખ લાગી તને એમ. અને જો ઘી પણ આવી ગયું વાહ. હા ટબુડી ટબુડી પણ એમ છે યશ ને આવેલ છે ઘી. સરસ ચાલે બનશી મયુર જોરદાર ટેસ્ટ છે એકદમ રાજસ્થાની છાસ મસ્ત છે. છાસ બી મસ્ત છે એક નંબર છે. અને કુમારે તો શું કહેવાય કે અડધી ટબુડી ઘી નાખ્યું એવો ટેસ્ટ લીધો જોકે ઘી મીએ નાખ્યું પણ મજા આવે એક નંબર. એમાં ભૂખ લાગી એટલે કઈ ઘટે જ નહીં. હા બનશી હે ને ચમચી નહીં હાથે વાહ તો જ તને એમ ને તો જ તને મજા આવે. ઓહો ભાઈ જમાઈ ગયો આજે. ઓહો ઓહો દર્શિકા કઈ જોઈ તો એટલે જ હું કહું હવે સારું નો જોતું વાંધો નહીં. હું કહું કેટલું ખાય એમ આ લોકોને હે ને ઊભા કરવા દો. દર્શિકા ભૂંગરા વાંધો નહીં વધે તો એ લોકોને આવશે. હા ચાલો ફટાફટ ખાઈએ ઘરે. મજા આવી ને યસ એમ ને માણાવદર વાળા ખાસ અને અહીંથી જે કુતિયાણા કે પોરબંદર તો દાલ બાટી ખાવા સ્પેશિયલ આવે જોરદાર. કેમ છો મજામાં? ચાલો તો નીકળી. તો ભાઈ અમે એટલું બધું ત્યાં જમીને આવ્યા હતા અને અમુક માણસોએ હે ને ભેગા રાખી હતી કે અમારે પાટા ખાવા પણ એને અત્યારે દર્શિકા શું ખાય ભાઈ જય શ્રી કૃષ્ણ. તો જો આ લોકોની દયા આવી છે. આ લોકો અહીંયા કહે કે આપણે હે ને કે હું પાટા ખાવું હોય કે જગ્યા રાખજે 12 વાગે હવે હે ને બધું બંધ થઈ ગયું તો તમે હા એ તો હવે તો એ સારું જ લાગે છે તમને. હા તમને સારું જ લાગવાનું છે હવે તો. દર્શિકા તને ભૂખ લાગી ગઈ? એવું છે એવું છે. એ બનશી આજે આપણા વિડીયોમાં શું થયું? ઓટો સેટિંગમાં અત્યારે ખબર નહીં એવું થાય. હા આખો વિડીયો હે ડબિંગ થઈ જાય ઇંગ્લિશમાં. એવું કર્યું નથી યસ થઈ જાય પણ એને સોલ્વ કરવા છે ને સેટિંગમાં જઈ હા ને ઓરિજિનલ હિન્દીમાં કન્વર્ટ કરી નાખો ને એટલે ગુજરાતીમાં હું ડેમો આપી દઉં એક તો ભાઈ એ રીતે કરી નાખો એટલે થઈ જાય. બાકી અમે હાથે કરીને નથી કર્યું એ ઓટોમાં થઈ ગયું. ઇંગ્લિશ અમને આવડે છે.
ના ના બંસી મને તો આવડે તો મારી તો કાઈટમાં એટલે હે ને અમે સેટિંગ કરીને બતાવું તમને. જો ક્યારેક આવું મારા વિડીયોમાં થઈ જાય તો હે ને પહેલાં સેટિંગમાં જવાનું. અમારો વિડીયો હે સેટિંગમાં જઈ અને જોરી અહીં ઓડિયોમાં હિન્દી ઓરિજિનલ એટલે આવી જાય કા ગુજરાતીમાં. એટલે આ ભાઈ આજે થઈ ગયો એક મિસ્ટેક. અપડેટમાં એવું આવે હા હા તમે એઠમ કરવા સાસુ બહુ વારે આવશો કે એ તો વહેલી આવશે. હુઆ જય શ્રી કૃષ્ણ. મજામાં કેટલા ખબર 3:30 ત્યાં સુધી અમે ફરીને બધા બેઠા હતા નીચે. હવે આવી ગયા છે રૂમમાં. મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે સૂઈ જાય. સવારે તો કઈ ઉપાધિ છે નહીં, રવિવાર છે. કુમાર સવારે તો હાવ શાંતિ છે ને, કઈ જવાનું નથી એવું છે. ચાલો તો હવે સુઈ જાય તો બંસી. હાલો લાઈક શેર સબસ્ક્રાઇબ. યસ.